दे वर्क वेरी हार्ड, नो डाउट अबाउट इट. और मशीन शॉप में इशू क्या है, वहाँ पर ज़्यादा चिप्स निकलते रहता है, वहाँ डर्ट ज़्यादा प्रोड्यूस होते रहता है. तो इट इज़ ऑब्वियस दैट मशीन शॉप में बहुत ज़्यादा अपॉर्चुनिटी. मशीन शॉप में एक्चुअली मशीन स्टेगनेंट है, दे आर नॉट मूविंग हियर एंड देयर. वेयर इन असेंबली मशीन डिस्पैच के टाइम में निकलता है, नीचे क्लीन होता है. तो असेंबली के अंदर मेजर एक्चुअली जो इनिशिएशन था वो कॉलम क्लीनिंग एंड लोकेशन क्लीनिंग, उसके अंदर बहुत ही काम किया. मतलब हाइड्रोलिक वॉज द एरिया देयर आई वॉज मोर वरीड कि कैसे होगा पाइपिंग एरिया, तो बहुत अच्छी तरह से निभाया एक्चुअली. पेंट शॉप के अंदर सो मेनी लोकेशंस वेयर देयर, सब लोगों ने पूरा अच्छा करके इतना कचरा बाहर निकाला, इट वॉज लुकिंग लाइक ए 1S. इतना अच्छा लगता है. असेंबली के काफी वेज में तो आप आपका मुंह देख सको, इस तरह से साफ किया है. सो एवरीबडी हैज वर्क, इवन स्टोर्स में भी अच्छा काम किया है. इवन रनअप के अंदर जो टेस्टिंग के पाइप केबल वो सब घिस के पूरा सफाई किया है. कॉलम अप टू द सर्टन हाइट, दैट आल्सो वाज क्लियर. इवन स्टोर्स के अंदर एंड रिसिप्ट एरिया के अंदर पूरा CWS एरिया पूरा क्लीन किया है. बाहर का एरिया रॉ मटेरियल का बहुत अच्छे तरह से क्लीन किया है. मैंने मशीन शॉप का नाम इसके लिए दिया कि जिस तरीके से हार्ड वर्क वो लोग करे थे, अदरवाइज एवरीबडी हैज वर्क हार्ड, एवरीबडी हैज कंट्रीब्यूटेड. तो दो लोगों का ज्यादातर मेहनत का काम था, क्योंकि सालों से वो लोग मशीन नहीं उठा सकते हैं. दूसरे लोगों के लिए अपॉर्चुनिटी रहता है सफाई कभी भी साफ करने के लिए. इवन फॉर द ऑफिस पीपल ऑल्सो आई हैव हर्ड सो मेनी पीपल दे हैव डन. ऑफिस में भी अच्छा काम मटेरियल निकाला. નીતલભાઈ માટે બહુ મોટી સરપ્રાઈઝની વાત હતી. ઓફિસ ક્લીનઅપ એક્ટિવિટીની વાત કરીએ તો કે ઇનિશિયલી એવું વિચારેલું કે ઓફિસમાં તો બાય એન્ડ લાર્જ ફ્લોર ને બધું રોજ સાફ થાય જ છે, એટલે કંઈ ખાસ કરવા જેવું હશે નહીં. પણ જે ટેમ્પો જોયો અને જેટલા ઝાડુ વપરાતા જોયા અને જેટલા વાઇપર વપરાયા ને એ બધું જોયું તો ઈ વોઝ અમેઝ કે આ આટલું બધું તો પહેલી વાર જોયું. અને એટલે અમે જસ્ટ વાત કરતા હતા કે 17 વર્ષમાં પહેલી વાર આ પ્રકારે જોયું એવું જે દીવગી સાહેબે કહ્યું, ત્યારે મેં કહ્યું કે ભાઈ નામ પસંદ કર્યું છે આપણે પરિવર્તન. એટલે પરિવર્તન નામ સાર્થક થાય છે આનાથી, કે આપણે આ સાબિત કરી બતાવ્યું છે કે આપણે શું કરી શકીએ છીએ. અને ઓલરેડી બહુ બધા લોકોનું સજેશન હતું અને તમે લોકો અત્યારે બહુ બધાએ કલેક્ટિવલી હા પણ પાડી જોરથી. ફરી એકવાર, એવરી 2 ઓક્ટોબર વિલ બી અ મેગા ક્લિનિંગ ડે. ઇટ ઇઝ અ રિયલ પરિવર્તન. ઇટ્સ અ રિયલ પરિવર્તન. ક્વોલિટીની અંદર પંખા બી સાફ થયા છે ઘણા બધા એરિયા. એબ્સોલ્યુટ છે. પંખાની જાળી ખોલીને બ્લેડ ઘસીને સાફ કરી છે. પંખાની જાળીને એક તારને બધું ક્લીન કરી કાઢ્યું છે. ઇટ વોઝ રિયલી અમેઝિંગ. પાર્ટ્સ ત્યાં પડ્યા છે, PDF ને બધા ક્લીન થયા. એ કાઢવા પડશે. મશીન શોપની ટીમમાંથી એક સજેશન આવ્યું છે કે હવે સાહેબ મેગા ક્લિનિંગ નાઇટ રાખજો, એટલે થર્ડ શિફ્ટ વાળાને ઓપોર્ચ્યુનિટી મળે. અને એ વખતે પાછા અમે થર્ડ શિફ્ટમાં ના હોવા જોઈએ. એક ફાઇનલ રિક્વેસ્ટ છે. આપણે અલ્પાહારનો આનંદ લઈ રહ્યા છીએ. છેલ્લે મેગા ક્લિનિંગ ડે પાછો છેલ્લે એકદમ પૂછડે આવીને ફેણ ન મંડાય. આપણે ડિસ્પોઝલ નિયત જગ્યાએ ડસ્ટબિનમાં જ કરીશું પ્લેટ્સનું. મારે એટલું જ કહ્યું છે, બધા જે સપોર્ટ કર્યો બહુ આમ અનબિલીવેબલ હતું. કારણ કે આ એક જ એવું 1S અને 2S પછી 3S માટે એક એવું હતું કે જ્યાં મને સૌથી વધારે ટેન્શન હતું, કારણ કે એમાં બહુ બધું નવું જ હતું. અને આઈ વુડ ડેફિનેટલી થેન્ક ભૂપેન્દ્ર સિંહ એન્ડ ધ હોલ ટીમ ઓફ હાઉસકીપિંગ વિથ ધ વે વિચ દે હેવ હેલ્પ. અત્યારે આજે જે કર્યું છે એ બી છે, એની પહેલાની જે એક્ટિવિટીઝ જે ચાલુ કરી છે એ બી મહત્વની જ હતી. હવે આંગણ માટે લોડ વધારે રહેશે, બધા ઘણું બહાર કાઢ્યું. એટલે મેં એકચ્યુઅલી ભૂપેન્દ્રને કહેલું કે બને ને તો એક સર્ક્યુલર આપી દે છે કે જો અનઆઇડેન્ટિફાઈડ કંઈ બી વસ્તુ આંગણમાં છે ને તમે બહાર મોકલી દઈશું. આઈડેન્ટિફાઈ કરીને રાખજો પ્લીઝ. જે બી મૂકો તે ડિસ્પોઝલ માટે છે કે સાર્વેજ માટે છે કે ડિસિઝન માટે છે, પણ પ્લીઝ જે બી મૂકો તે આઈડેન્ટિફાઈ થાય એ રીતે મૂકો. મારે એટલું જ કહેવાનું છે કે સવારે આપણે ડિસ્કસ કરેલું કે આ દિવસ તમને યાદ રહેશે, અને અત્યારે હવે મારે કહેવાની કંઈ જરૂર નથી, યાદ રહેશે જ. બરાબર. અને સેકન્ડ વસ્તુ એવી છે કે અમે આની પહેલાં ઘણા બધા મેગા ક્લિનિંગ ડે કર્યા છે, પણ આટલા બધા એમ્પ્લોઈઝ સાથે આ કદાચ અમે બી અમારા એઝ અ કન્સલ્ટિંગ એમાં પણ આ કદાચ આટલા બધા એમ્પ્લોઈઝ સાથેનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. અને બીજી વસ્તુ એવી છે કે મેગા ક્લિનિંગ ડે 2 ઓક્ટોબર રાખવાનું એવું કોઈએ નક્કી નથી કર્યું, પણ બધાએ ભેગા થઈને નક્કી કરી નાખ્યું, બધાએ સામેથી જ કીધું છે. એ સૌથી મોટી વસ્તુ છે કે આપણે કોઈએ નક્કી નથી કર્યું, બધાએ સામેથી જ કીધું કે આવું 2 ઓક્ટોબર હવે ક્લિનિંગ ડે
અમે જેટલા પણ લોકોને મળ્યા બધાએ સામેથી જ કીધું છે. કોઈએ આપણે કીધું નથી કે 2 ઓક્ટોબર શું કરવું છે. હવે બધાએ સામેથી એક્સેપ્ટ કરી લીધું છે કે મેગા ક્લિનિંગ ડે 2 ઓક્ટોબર રાખવાનું છે. સો આઈ એમ રિયલી થેન્કફુલ. અને તમારી બધાએ, એટલે એમાં મતલબ એવું લાગતું નથી કે કોઈએ પણ નાનો કંઈ રોલ કર્યો, કોઈ વધારે મોટો રોલ કર્યો, પણ આઈ થિંક એવરીવન હેઝ કોન્ટ્રીબ્યુટેડ ઇક્વલી, આઈ વુડ સે. અને જે ટોટલ એમ્પ્લોય ઇન્વોલ્વમેન્ટ અત્યાર સુધી આપણે ચોપડીઓમાં અમે ખાલી પ્રેઝન્ટેશનમાં બોલતા હતા, એ આજે રિયલ સેન્સમાં આપણને અનુભવ એનો કર્યો છે. બરાબર છે. સો થેન્ક યુ વેરી મચ ફોર ધીસ. ઘણું બધું એપ્રિસિએશન મળ્યું સાહેબો તરફથી. નાવ ઇટ ઇઝ અવર ડ્યુટી કે ઇટ શુડ ગો ઇન અવર બ્લડ. આપણા કલ્ચરમાં આવવું જોઈએ. ડેઇલી હું જે જગ્યાએ કામ કરીશ એ જગ્યા ક્લીન કરીને જ જઈશ. અગર રોજ આપણે જે જગ્યાએ કામ કરીએ એટલું 5 મિનિટ આપણો એરિયા ક્લીન કરીને જઈશું તો મેગા ક્લિનિંગ ડેના દિવસે 1 કલાક લાગશે આખી ફેક્ટરી ક્લીન કરતા. અધરવાઇઝ આજે આખો દિવસ આપણે લેવો પડ્યો, કારણ કે ક્યારેય આપણે કર્યું નથી. પણ એ કલ્ચર એ ડેવલપ કરવું પડશે કે મારો એરિયા હું ઓલવેઝ ક્લીન રાખીશ. તો બધાને રિક્વેસ્ટ કરું, જે કોઈ જે એરિયામાં કામ કરતો હોય પોતપોતાના એરિયામાં જતા પહેલા 5 જ મિનિટનો ટાઈમ લાગશે પોતાનો એરિયા સાફ કરતા, ટુ મેન્ટેન ક્લીનલીનેસ એવરી ડે એટ એવરી મોમેન્ટ. Good.